પોતાના દીકરાના હત્યાની ન્યાય માટે છેલ્લા 1 વર્ષથી કચેરીના ધક્કા ખાઈ ખાઈને થાકેલા અરવિંદભાઈ છનાભાઈ વાઘેલા પાસે હવે માત્ર 3 દીકરીઓનો જ સહારો. આજથી 1 વર્ષ પહેલા તારીખ 14 એપ્રિલ 2025ના રોજ 17 વર્ષીય પરેશ અરવિંદભાઈ વાઘેલા પોતાના ધંધા સ્થળેથી પરત ફરી રહ્યા હતા ત્યારે એક નશાખોર યુવાને આવી નશા પદાર્થ માટે પરેશ પાસે પૈસા માંગ્યા. પરેશે પૈસા ના આપતા નશાખોરે પરેશની ક્રૂર હત્યા કરી અને વાઘેલા પરિવારે પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો. દીકરાની હત્યા બાદ પિતા અરવિંદભાઈ 1 વર્ષમાં ન્યાય માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પણ જઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી. છેલ્લા 1 વર્ષથી પોતાના દીકરાને હત્યાના ન્યાય માટે કચેરીઓના મંત્રી બંગલાઓના ધક્કા ખાઈ રહ્યા છે. પોતે નાની એવી શાકભાજીની નાલી ચરાવે છે, સક્ષમ નથી ક્યાંય જવા માટે, પૈસા ખર્ચવા માટે, પણ છતાંય પોતાના દીકરાને ન્યાય મળે માટે દોડાદોડી કરે છે. એમને પૂછીએ શું હતી અરવિંદભાઈ, ઘટના શું હતી? મારો છોકરો હીરાના ઓફિસમાં કામે જતો હતો. 10 ભણાવ્યા પછી મેં મજબૂરીને હિસાબે, લારીને હિસાબે તેને મેં હીરામાં બેસાડ્યો કામે જતા હીરામાંથી રાતે 8:30 વાગે કામે ઘરે પહોંચ્યો. ત્યાં સામો લુખો એક મદ્રાસી પ્રભુ શેઠી નામ કરીને ડ્રગ્સનો નશો, દારૂનો નશા કરી તે ઘર પાસે પહોંચ્યો. મારા દીકરાનું ત્યાં મર્ડર કરી નાખ્યું. તેનું 1 વર્ષ થઈ ગયું પણ હજી મને ન્યાય મળ્યો નથી. મુખ્યમંત્રી તથા હરેશભાઈ સંઘવી તેને આવેદનપત્ર આપ્યું, મુખ્યમંત્રીને રજૂઆત કરી, તોય હજી ન્યાય મળ્યો નથી મને. છેલ્લે 1 વર્ષની અંદર તમે લગભગ કેટલી કચેરીઓના ધક્કા ખાધા અને અંદાજે કેટલા રૂપિયા તમારા દીકરાના ન્યાય માટે? હવે અત્યારે તો બોલવામાં હિંમત પણ નથી ચાલતી. અત્યારે અનેક રજૂઆત કરી, એસપી કલેક્ટર ઓફિસ અમરેલી પણ જઈ આવ્યા, કૌશિકભાઈ વેકરિયા, જેવી કાકડિયાને પણ રજૂઆત કરી, અનેક ધારાસભ્યોને રજૂઆત કરી, પણ ન્યાય માટે કોઈ આગળ આવ્યા નહીં. ગરીબ માણસ તો અત્યારે લાચાર હોય, ફૂટની લારી ચલાવી, પૈસા તો હોય નહીં. પણ સરકારને રજૂઆત ઘણી કરી પણ છતાં કોઈ ધ્યાન દોરતા નથી. અત્યારે 1 વર્ષ થઈ ગયું. એટલે હવે સરકાર પાસે કઈ આશા છે કે કઈ છે જ નહીં? આમ રજૂઆત તો ઘણી કરી છે પણ કોઈ ધ્યાન દોરતા નથી. અત્યારે આશા તો ઘણી હોય, સરકાર આમાં આગળ આવી મને ન્યાય માટે મદદ કરે. તમે વિચાર કરો કે છેલ્લા 1 વર્ષથી જેના દીકરાની હત્યા થઈ હોય અને છેલ્લા 1 વર્ષથી પોતે કચેરીઓના ધક્કા ખાતા હોય, બાપ ઉપર શું વીતતી હોય. પોતે આ સામાન્ય નાની એવી શાકભાજીની લારી ચલાવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ડ્રગ્સ અને દારૂના દૂષણે ગુજરાતમાં માજા મૂકી છે. સરકારથી જો આવા લોકો પકડાતા ન હોય, હત્યાના આરોપીઓ પકડાતા ન હોય તો તમને ધિક્કાર છે, તમે સરકારને લાયક નથી. આ બાપની વેદના સમજાય તો સમજી લેજો. હજી કાંઈ કહેવું હોય તો કહો, ગુજરાતની જનતા તમને સાંભળશે. વરાછાની જનતા બધી અત્યારે મને કહી રહી છે ભાઈ તમને ન્યાય મળ્યો કે નહીં, પણ હું તો અત્યારે મજબૂર છું, ગરીબ છું, માટે જનતાને હું શું કહી શકું. અનેક રજૂઆત કરી પણ કોઈ જાતની મદદ કે કોઈ મારું ધ્યાન દોરતું નથી. અત્યારે એમને લગભગ જે સરકારી કચેરીઓમાં જે કાંઈ રજૂઆતો કરી છે એમના ફોટો અને વિડીયોઝ પણ છે. લગભગ હોય તો જરાક બતાવો કેમેરાની અંદર. એમને લગભગ એક સરકારી કચેરી, એક પણ સરકારી કચેરી મૂકી નથી, પણ છતાંય આજે એના દીકરાને ન્યાય મળ્યો નથી. બતાવો ભાઈ, હોય તો પેલું બતાવો, રજૂઆતો કર્યા બતાવો. જો આ બધી રજૂઆતો છે, આ સરકારી ધક્કાઓ, ખાધેલા ધક્કાઓ છે સરકારી કચેરીઓમાં. આવી રીતે જો કોઈ પણ દીકરાને કોઈ હત્યાનો આરોપી ન પકડાતો હોય તો સરકાર છે ને પાણીમાં ઢાંકણી ડૂબી મરે. આવા લોકોની કોઈ જરૂર નથી, આવી સરકારની કોઈ જરૂર નથી લોકોને. ખેર, બહુ બધી વાતો છે, બહુ બધી ઘટનાઓ છે, પણ છતાંય આપણે સરકારને નાની એવી વિનંતી કરીએ અને સરકાર પાસે થોડી ઘણી બચેલી આશા છે એ રાખીએ કે એમના દીકરાને વહેલી તકે ન્યાય મળે. આ એક દેવી પૂજક સમાજમાંથી અરવિંદભાઈ કરીને છે, એમના દીકરાની હત્યા થઈ ગઈ છે અને હત્યા પણ એક ડ્રગ્સ લેનાર અને દારૂ વેચનાર વ્યક્તિએ કરી છે. તો હું હર્ષભાઈ સંઘવી જે સુરતના જ છે એમને જાણ કરવા માગું છું, તમે જાહેર સભાઓમાં મોટા ફાંકા ફોજદારી કરો છો, દારૂના અડ્ડાનું મને એડ્રેસ આપો, હું 1 કલાકમાં રેડ પાડીશ. આ ભાઈએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે, તો શું હર્ષભાઈ સંઘવી સુધી આ ફરિયાદ નહીં આવી હોય? આ સુરતના નાગરિક નથી, આ એક દેવી પૂજક સમાજના વ્યક્તિ છે. એટલે શું દેવી પૂજક સમાજ છે એટલે અન્યાય સહન કરતો જ રહેવાનો એમને? ગરીબ છે એટલે શું એને અન્યાય સહન જ કરવાનો? ક્યાં સુધી સહન કરતા રહેશે ગરીબ લોકો? તમારા દીકરા કેટલા છે? મારે 4 દીકરી ને 1 જ દીકરો. એક જ 4 છોકરી ને 1 છોકરો. વયો મોટો છોકરો હતો પણ કોઈ અત્યારે લેતું ને. સરકારીમાં ગયો તો હું 5મું ધોરણ.
એ લોકો બધા વડકા ભરે, હું સરકાર એમ જો ને મને. 1 વર્ષનો લાંબો સમય વીતી જવા છતાં આ પરિવાર ન્યાય માટે આજે વલખા મારી રહ્યો છે. અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતમાં વધતું જતું ડ્રગ્સ અને નશાખોરીનું દૂષણ હજુ કેટલા નિર્દોષ યુવાનોનો ભોગ લેશે? તંત્ર, પોલીસ પ્રશાસન અને સરકાર ક્યારે જાગશે? ખેર, આશા રાખીએ કે અરવિંદભાઈના પરિવારને જલ્દી ન્યાય મળે.